રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભાદરકાંઠા વિસ્તારના ગામડાઓમાં વરસાદ ખાબક્યો છે। તલંગાણા ગામમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। તલંગાણા ગામમાં અને વરસાદથી ખેડૂતોના પાકને ભારે નુકસાની થઈ છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ઉપલેટાના ભાદરકાંઠા વિસ્તારના ગામડાઓમાં આજે પણ ધોધમાર વરસાદ ખાબક્યો। વધુ વિગત સાથે સંવાદદાતા અલ્પેશ ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે। અલ્પેશ, આ એવો વરસાદ છે જે નુકસાન લઈને આવે છે। કયા કયા ગામડાઓ છે જેને વરસાદે ઘમરોળ્યા અને શું ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે? જે કૃષ્ણા ખાસ કરીને જણાવી દઉં કે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સતત પાંચમા દિવસે પણ વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ઉપલેટાની વાત કરીએ તો ઉપલેટા શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ધોરાજી ઉપલેટાના તલંગાણામાં 3 ઇંચ જેવો વરસાદ પડી ગયો છે અને મોટી પાણીની પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ત્યારે ઉપરાંતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ લઈને જે પાકોને ભારે નુકસાન ગયું છે ત્યારે ખેડૂતોમાં ભારે ચિંતાનું મોજું પડી વળ્યું છે અને જે ખેડૂતોએ પોતાના મહામૂલો પાક જે વાવેતર કરેલું હતું તેને ભારે નુકસાન થયું છે તેથી ખેડૂતોમાં ચિંતાનું મોજું પડી વળ્યું છે। જી બિલકુલ, આભાર આપનો। તો ખેડૂતોમાં ચિંતા છે કારણ કે આ વરસાદ તેમના પાકને નુકસાન કરશે। સતત 5મા દિવસે રાજકોટના ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। રસ્તા પર જાણે કે નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને આ વરસાદ એ નુકસાની લઈને આવ્યો છે કારણ કે ઊભા પાકને અત્યારે નુકસાન થશે એવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। ભાદરકાંઠાના વિસ્તારના ગામડાઓમાં સારો એવો વરસાદ ખાબક્યો। રાજકોટ જિલ્લાના ઉપલેટાના આ પંથકોમાં સતત 5મા દિવસે પણ વરસાદી માહોલ જામ્યો હતો।